અખાત્રીજ એટલે ભાવનગરનો જન્મદિવસ ત્યારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીના હુમલામાં શહીદ થયેલા લોકોને પગલે રંગારંગ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ ભાવનગરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમા અને દરબારી કોઠાર સામે આવેલા રાજવી સમાધિ ખાતે તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા અને સ્થાનિક આગેવાનો દ્વારા ફૂલહાર કરીને ભાવનગરના 303માં જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। हेलो ना हेलो ना ना अमर रहो। हेलो राजीव भाई हाथ ऊंचा करो। निलेश भाई घड़ी ऊपर હવે છે ને 2 મિનિટ भाई प्रोमो मार जय माताजी, जय भावनगर। भावनगरना दरेक नागरिकने भावनगर स्थापना दिवस निमित्ते हार्दिक शुभेच्छा पाठवा मांगू छूं અને સાથે સાથે એટલું જ કહેવા માગું છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ, આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું। મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે, મેયરશ્રી પણ છે, તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષાપક્ષી એક બાજુ મૂકી દેવાનું, કોઈ પણ ધર્મ કોઈ પણ જ્ઞાતિ એનું મહત્ત્વ નથી, આપ એક ભાવનગરી છો એ જ મહત્ત્વનું છે। તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જશું, એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું। જય ભાવનગર। આજે ભાવેણું એ જન્મ લીધો હતો। સૌ વાવેણાવાસીઓ સમગ્ર વિશ્વની અંદર વસી રહ્યા છે, સમગ્ર ભારતમાં વસી રહ્યા છે। એના માટે આપણા સૌ માટે
આજે ગૌરવનો દિવસ છે, કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો. આજે પણ એમનું દિશાદર્શન, એમની દીર્ઘદ્રષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે. ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત 10મા વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાઈઓનું ભેગા મળીને કરી રહ્યા છે. ભાઈ જયેશભાઈ, રણધીરસિંહજી, ગિરીશભાઈ, તમામ મિત્રો અને અમે સૌ સહયોગી બનીને આ કાર્યક્રમમાં આપ સૌ પણ જાણો છો, રંગારંગ રીતે કાર્નિવાલ તરીકે ભાવનગર સ્ટેટનો પરિવાર પણ હાજર રહેતો હોય છે. પણ કમનસીબ ઘટના એ હમણાં જ પહેલગામમાં ઘટી છે. ભાવેણાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત, એક કુમળો યુવાન એ નથી રહ્યા, અનેક લોકો નથી રહ્યા. સમગ્ર દેશ એની નિંદા કરે છે. માનનીય વડાપ્રધાન, મુખ્યમંત્રી વગેરે પણ ખૂબ સંવેદનાથી સમગ્ર વિષયને લઈને સંવેદનાઓ વ્યક્ત કરી છે. ભાવેણું પણ વ્યક્ત કરે છે અને સમિતિને અમે સૌએ પણ વ્યક્ત કરીને કાર્યક્રમ એ મુલતવી રાખ્યો. પણ આપણું ભાવનગર હોય અને એ રાજવીઓનું સમાધિ સ્થળ હોય, જ્યાં એમનું સ્ટેચ્યુ હોય, ત્યાં જઈને સાદાઈથી પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ, શ્રદ્ધાંજલિ કરીને એક ઋણાનુભાવ વ્યક્ત કરવાનો, એક ભાવસભર ભાવેણા એમના માટે જે એમણે કર્યું છે એના માટે એક ભાવ વ્યક્ત કરવા માટે અમે સૌ આવ્યા છીએ.